i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ઝાલોદ તાલુકાના ગરાડુ તળાવ ફળિયાના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાર્વતીબેન મુનિયાનો ભવ્ય વિજય। પ્રાપ્ત માહિતી અનુસાર સમગ્ર ગુજરાતમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામ આવી રહ્યા છે, ત્યારે દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આજ સવારે 8 વાગ્યાથી લઈ અને ચાલુ છે। ત્યારે આજરોજ ઝાલોદ તાલુકાના ગરાડુ તળાવ ફળિયામાં સ્થાનિક સ્વરાજ્યની સરપંચની ચૂંટણી હતી, ત્યારે કર્મનિષ્ઠ ત્યાંના સ્થાનિક ઉમેદવાર પાર્વતીબેન મુનિયાનો તેમના હરીફ ઉમેદવાર સામે ભારે જંગી બહુમતીથી વિજય થયો હતો। ત્યારે તેમના સાથીદાર સભ્યો અને તેમના તમામ મતદારોની ખુશીની લહેર જોવા મળી હતી। લગભગ જ્યારે પાર્વતીબેનને i7 ન્યૂઝ દ્વારા ગામના વિકાસ અંગે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે જણાવ્યું હતું કે આવનારા સમયમાં ગામમાં બાકી રહેલા રોડ રસ્તાઓ, તળાવનું કામ, ગ્રામજનોની સમસ્યાનો ઝડપી ઉકેલ લાવવા માટે તેમણે જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।